ભાઈ ફાઇનલી પાણીપુરી, ચટણી પૂરી, આલુ ટીકી ચાટ ને ભેળ ને બધું ખાઈને ફાઇનલી પાછા ઘરે. શ્રી મેલડી માતાજી પ્રાગટ્ય સ્થાન, સિંદુરિયા કેરડાનું વૃક્ષ. ફાઇનલી સરસ મજાની ગેમ આપણે આણંદની અંદર રમી રહ્યા છીએ. ફર્સ્ટ છે જલ, સેકન્ડ કેયા, થર્ડ આરવ, ફોર્થ સાક્ષી એન્ડ ફિફ્થ છે પ્રિન્સ. ફાઇનલી કાદિયા અને કનિષ્ક આવી ગયા છે ટ્યુશન માંથી. કેમ રહ્યો ટ્યુશનમાં? મજા આવી? તો આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે ને અત્યારે આપણે આણંદ ગામની વલાસણ ગામ છે, આણંદ ગામથી ફાઇનલી સરસ મજાની ગેમ આપણે આણંદની અંદર રમી રહ્યા છીએ. ફર્સ્ટ છે જલ, સેકન્ડ કેયા, થર્ડ આરવ, ફોર્થ સાક્ષી એન્ડ ફિફ્થ છે પ્રિન્સ. હવે કરવાનું છે કે સામે સ્ટમ્પ છે, બધાને વારાફરતી 2-2 ચાન્સ મળશે. 2-2 ચાન્સ મળશે. અચ્છા, સ્ટમ્પ થોડીક સરખી કરી રહ્યા છે અમારા પ્રિન્સભાઈ, અને થોડીક નજીક લઈ લો. સમજો પ્રિન્સ, અહીંયા લઈ લે, આગળ લઈ લે. બસ, વેરી ગુડ ભાઈ, સરસ મજાનું પરફોર્મન્સ જે કરશે. હું અહીંયા જ ઊભો રહું છું. હવે જો જે જીતશે ને 2-2 ચાન્સ મળશે, જે જીતશે એને ગિફ્ટ આપવામાં આવશે. ઓકે, તો ફર્સ્ટ વારો છે જલનો. ચલો જલ. और ये जल का 0 पॉइंट, जलનો 0 पॉइंट છે. કેયાનો ફર્સ્ટ ચાન્સ. જલનો 0 पॉइंट છે, કેયાનો ફર્સ્ટ ચાન્સ. ચાલો. ઓહો, વેરી નિયર. જલ અને કેયાનો 0 પોઈન્ટ છે. આરોનો ચાન્સ. કમોન. ઓહો, અને ખાસ એક હજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે સ્ટમ્પને અડશે તો જ હાલશે, નીચે નહીં હાલે. બરાબર છે? સાક્ષીનો ફર્સ્ટ ચાન્સ. ચાલો. ઓહો ભાઈ, લાસ્ટ ચાન્સ પ્રિન્સનો છે. પ્રિન્સનો લાસ્ટ ચાન્સ છે. પ્રેક્ષકો પણ આવી ગયા છે. ઓકે, જોઈ લો ભાઈ, સરસ મજાનું આપણને અભિવાદન આપી રહ્યા છે. લાસ્ટ ચાન્સ, ફર્સ્ટ ચાન્સ પ્રિન્સનો. ચલો. और ये 0 और अब हम आएंगे, खुद आएंगे. चलो भाई, देखो अब मैं क्या करता हूँ. તો ભાઈ તમે જોયું, 5 છોકરાઓના 0 પોઈન્ટ હતા. હવે મારો ચાન્સ છે. લેટ્સ સી. और ये पॉइंट, लेकिन मैं गिफ्ट नहीं लूंगा, आप गिफ्ट कोई लेंगे. ठीक है, कोई बात नहीं. ફર્સ્ટ રાઉન્ડ પતી ગયો છે. મેં તો અમસ્તું જ નાખ્યું હતું ભાઈ. બધાયના 0 પોઈન્ટ થયા છે. ને આ શું કરે છે? ગરબા રમેશ, ડાન્સ કરે છે. હાલો ભાઈ, જે જીતશે એને ગિફ્ટ આપવાની છે 100%. હવે ફર્સ્ટ અને લાસ્ટ ચાન્સ છે જલનો. ચલો જલ. ઓર ये વાઇડ ભાઈ, જલનો ચાન્સ પૂરો. કિયાનો ચાન્સ. જો બધાયના 0 રહ્યા તો હજી સ્ટાર્ટ જ રહેશો થર્ડ ગેમે. ઓકે, ચલો. ઓ કેયાનો પણ 0 પોઈન્ટ છે. આરવનો ચાન્સ. લેટ્સ સી આરવ વોટ હી કેન ડુ. ઓ વેરી નિયર. સાક્ષી ચાન્સ. અરે અડી ગયો, સાક્ષીનો પોઈન્ટ થઈ ગયો છે. સાક્ષી ઇઝ ધ વિનર. આઈ થિંક જો પ્રિન્સ નો કરી શકે તો સાક્ષી વિનર છે. જો પ્રિન્સ આની અંદર પોઈન્ટ કરે તો આ બે વચ્ચે ફરીથી મેચ રમાશે. લાસ્ટ ચાન્સ. ઓકે. और ये साक्षी इज द विनर. સાક્ષીને ગિફ્ટ આપવામાં આવશે. હમણાં આપણે જઈને લઈ આવીએ છીએ. પૈસા હો ગયા. તો ભાઈ આજના દિવસની ફાઇનલ મેચ રમાઈ રહી છે અને એના માટે જો ટોસ આપણે ઓનલાઈન ઉડાડી રહ્યા છીએ કારણ કે આપણી આગળ છે નહીં. બોલો. હેડ્સ નું કીધું છે. ફ્લિપિંગ એન્ડ ઇટ ઇઝ ટેલ્સ ભાઈ. ઓકે, બોલો હવે. હેડ્સ જ છે ને? ટેલ્સ આવશે ભાઈ. જે ટેલ્સ એન્ડ વી હેવ ચૂઝ ટુ બેટ ફર્સ્ટ. 3 overs. કેમ 3 જ ઓવરની મેચ? यहाँ पे बाई या सर 4 11 બોલમાં 36 રન થયા છે અને આ લોકોની ટીમ લગભગ હજી સુધીમાં નથી જીતી શક્યા. અને આ સાક્ષી આજે ઇનામ જીતી. ખબર છે? સાક્ષી માટે ગિફ્ટ લેવા જવાની છે. અને પપ્પા મમ્મીનો ફેવરેટ નંબર ખકે છે. ઓકે, 36 વાર સિંગમ જોયું. ચલો લાસ્ટ બોલ છે. જો ભાઈ પ્રિન્સ કેવી બોલિંગ કરે છે. જો પ્રિન્સ હવે બોલિંગ. નો બોલ. ઘરો બાઉન્સર હતો. સોય બખ્તર આવી જાય છે. એને ગુસ્સો ચડ્યો પરનો બોલમાં ગુસ્સો ઉડાડ્યો. ડેડ બોલ આસુ. ભાઈ 3.5 ઓવર થઈ છે ને ભાઈ મારો ને ટીમનો બંનેનો સ્કોર 82 છે ને સામેના પ્લેયર જોઈ લો ભાઈ. ભીષ્મભાઈ છે, પ્રિન્સ છે, સાક્ષી છે, જલ છે અને હવે ફર્સ્ટ ટાઈમ કદાચ
સેન્ચુરી આપણે મારવાની ટ્રાય કરી રહ્યા છીએ અને હજી 13 બોલ્સ બાકી છે. ચાલુ રાખો. ઓકે, लास्ट बॉल दिस ओवर और यहाँ पे चौका लग गया है. ओके भाई 4 ओवर 86 रन અને ભીષ્મભાઈ ને ખબર છે કે બહાર ઊભા રહે. સાક્ષી બેન આવી ગયા છે બોલિંગ માં. ઓકે લેટ્સ સી. 90 રન્સ અડીન ગયો ભાઈ ને 10 રન ની જરૂર છે સેન્ચુરી માટે. લેટ્સ સી. 94 રન્સ થયા છે. લાસ્ટ 6 જોઈ છે મારે. ચલો કમ ઓન. और यहाँ पे 4 98 ओके. और यहाँ पे 6 104 रन 104 रन. तो क्या नाचो मैं 104 नॉट आउट પૂરો હવે. ભાઈ આણંદની બજારમાં ફરી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ કાવ્યને અને કનિષ્કને લેવા માટે ટ્યુશનમાંથી. તો ટ્યુશન ચાલુ છે અને ભાઈ ગમે ત્યાં ગયા હોય ને સ્કૂટર લઈને ફરવાની મજા આખી જુદી જ હોય છે. અને મારા ખ્યાલથી અમૂલ પાર્લર વાળો રોડ આવી ગયો છે. ચાલો બ્લોગમાં બના રહેજો. ફાઇનલી કાવ્ય અને કનિષ્ક આવી ગયા છે ટ્યુશનમાંથી. કેમ રહ્યો ટ્યુશનમાં? મજા આવી? અને હાથે શું થયું કનિષ્ક? इंक लग गई. कोई बात नहीं है. चलिए मिलते हैं घर पे. चलिए निकलते हैं. बच्चे है ना दो. चलिए भाई 6th फ्लोर पे जाने का है. लिफ्ट आने की हम राह देख रहे हैं. देखो कैसा आवाज आ रहा है लिफ्ट में से. हैं કેમ રહ્યું? શું ભણાવ્યું આજે ટ્યુશનમાં? ઇંગ્લિશ ને સાયન્સ. ઓકે. હા હા હા. રમસન થઈ જાય. આજે આમ આવતો રે બાકડા. ઓકે. આ જો બિહાઇન્ડ ધ સીન્સ માલિક. વાગ્યા છે 4:15 અને ફાઇનલી આણંદથી અત્યારે નીકળી રહ્યા છીએ. હવે જોઈએ રસ્તામાં એક તમને બતાવવા જેવું હશે તો બતાવવાના પ્રયત્ન કરશું. નકર તમને ઓન ધ વે શું શું સારી જગ્યા છે તે પણ બતાવશું. વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે હોલ્ડ કર્યો છે ફર્સ્ટ હોલ્ડ આણંદમાં જ તે. અને અત્યારે આખું પીવીઆર સિનેમાનું આખું બિલ્ડિંગ છે. અને આરો માટે ટી શર્ટ કાલ જોયા હતા એ ચાલો લઈ આવીએ. ઘણી બધી બ્રાન્ડ્સના સ્ટોર અહીંયા છે પણ આપણે કાલ જ આરો માટે મેક્સમાં ટી શર્ટ જોયા હતા એટલે ચાલો ઉપર જઈએ. આમાં નજીક આય. શું થાય સ્લીવ લાંબી પડે છે? શોલ્ડર એવું છે. ફાઇનલી શોપિંગ કરી લીધી છે અને આરોભાઈ માટે ટી શર્ટ્સ લઈ લીધી છે. હવે પાછું જવું પડશે ઘરે. ક્રિષ્નાની અમુક વસ્તુ રહી ગઈ છે કપડાની બધું. ફોન આવ્યો હતો એટલે ચાલો પાછા જઈએ છીએ. ભાઈ ફાઇનલી પાછા આવી ગયા છે કનિષ્ક. પાણીપુરી આપણે રહી ગઈ હતી વાત થઈ હતી એટલે અત્યારે જાડું વેરી ગુડ. આવી જાઓ બેસી જાઓ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા બોમ્બે ભેળપુરિયા નાસ્તા સેન્ટરમાં. એડ્રેસ તો મને પાકું યાદ નથી આ કયો રોડ છે. અને અહીંયા સરસ મજાની આપણે પાણીપુરી અને આલુ ટીકી ચાટ મંગાવી હતી. અને છોકરાઓ ભાઈ જતા વેત મસ્તીએ ચડી ગયા હતા. સૌથી વધારે જો મને અહીંયા ભાવ્યું હોય તો પાણીપુરી છે. અને લાસ્ટ ટાઈમ હું આવ્યો હતો ત્યારે અહીંની આલુ ટીકી ચાટ પણ મંગાવી હતી. તમે જોઈ લો ભાઈ આપણી ડીશ આલુ ટીકી ચાટની બનીને રેડી છે. રગડા પેટીસ ભેળ બધી વસ્તુ અહીંયા સારી આવે છે. અને એકદમ તમે જે જૂનો ટેસ્ટ માંગતા હોય ને, આપણે નાના હતા ત્યારે જે જૂના ટેસ્ટની જે બધી વસ્તુ મળતી હતી ને એ બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ હતી. ચાલો હવે જઈએ. હવે ફાઇનલી પાણીપુરી, ચટણી પૂરી, આલુ ટીકી ચાટ ને ભેળ ને બધું ખાઈને ફાઇનલી પાછા ઘરે આવીને 5:30 નીકળી રહ્યા છે. જોઈએ હવે સુરેન્દ્રનગર ક્યારે પહોંચે છે. આણંદ પછી કરમસદ અને કરમસદ થી આગળ તરત જ અહીંયા શ્રી મેલડી માતાજી મંદિર વલાસણ ગામ આવે છે. થોડાક સમય પહેલા જ અહીંયા જાજરમાન માતાજીનું મંદિર બન્યું છે. અને આ જગ્યાનું સત પણ એટલું છે અને રવિવાર પણ હતો એટલે મેં કીધું ચાલો માતાજીના દર્શન કરતા જઈએ. અને ભાઈ બંને બાજુ એન્ટ્રીમાં જ એટલી મોટી માર્કેટ છે. તમારે માતાજીની ચૂંદડી, શ્રીફળ કે પ્રસાદી લેવી હોય અથવા તો નાના છોકરાઓ માટે રમકડા કે એવું કંઈ બધું લેવું હોય ને, તેમજ માતાજીના ફોટા ફ્રેમ બધી વસ્તુની માર્કેટ બંને બાજુ મોટી હતી. પછી ભાઈ ફાઇનલી વારો હતો મંદિરમાં એન્ટ્રી કરવાનો અને વાગી ગયા હતા સાંજનો ટાઈમ હતો. અને અંદર ગરતા જોયું ભાઈ સખત ભીડ હતી.
કારણ કે અત્યારે અમે પહોંચ્યાને જ આરતી પૂરી થઈ હતી, એટલે તેના માટે ભીડ તો ભાઈ બનવા જોગ જ છે કે ભાઈ રવિવાર હોય અને આટલું મોટું મંદિર હોય માતાજીનું, અહીંયા ભીડ તો હોય ને હોય. અને વેકેશનનો પણ છેલ્લો દિવસ હતો. પહેલાં તો એવું થઈ ગયું કે ભાઈ બહારથી જ દર્શન કરી લે, પણ પછી મેં કીધું ના, હવે અહીંયા સુધી માતાજીએ બોલાવ્યા છે તો ચાલો અંદર જઈએ અને અમે તો દર્શન કરી લીધા છે. તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીએ. શ્રી મેરડી માતાજી વલાસણ ધામના બહુ વિશાળ મંદિર છે અને મંદિરની સામે જ તે અહીંયા તમારે પ્રસાદી કે શ્રીફળ કે જે કંઈ લેવું હોય તો અંદર પણ સ્ટોર ઉપલબ્ધ છે. તો ચાલો જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે. બોલો શ્રી મેલડી માત કી જય. ભાઈ બહારથી ભીડ જોઈને તો એવું લાગતું હતું કે દર્શન નહીં થાય, પણ ખરેખર સરસ મજાની વ્યવસ્થા હતી, સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા હતા. માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે. એટલે તમે જો આણંદ બાજુ નીકળતા હોય, આણંદ કરમસદ, તો રોડ ઉપર જ, મેન રોડ ઉપર જ આ મંદિર આવેલું છે. અચૂક ને અચૂક માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં. પછી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને સરસ મજાની બીજી પણ માતાજીની બાળ સ્વરૂપ જેવી મૂર્તિ, એના પણ આપણે દર્શન કર્યા હતા. અને મંદિરની બહારની સાઈડ જે મેરડી માતાજીનું જે સ્થાનક છે એનો ફોટો છે. અને અહીંયા કેળાનું ઝાડ છે, એ કેળાના ઝાડનું પણ અહીંયા બોર્ડ મારેલું હતું. સરસ મજાના પ્રદક્ષિણા ફરતા ફરતા આપણે માતાજીના દર્શન કરી રહ્યા હતા. અને મંદિરની જમણી સાઈડ આપણે પહોંચ્યા એટલે આપણને દર્શન થઈ રહ્યા છે શ્રી જોગણી માતાજીના. બોલો શ્રી જોગણી માત કી જય. પછી આપણે ધીમે 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 આગળ વધી રહ્યા હતા. તમે જોઈ શકો છો માય ભક્તોની ભીડ એટલી ને એટલી આવતી જ હોય છે. એવું નથી કે ભાઈ રવિવાર હોય, કાયમ હું જોઉં છું અહીંયા ભીડ આટલી જ હોય છે. માતાજીને જે શ્રદ્ધા હોય છે, જે શ્રદ્ધાળુ હોય છે, તે કાયમ અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે જ છે. તેમજ અહીંયા મેરડી માતાજીનો જે ઐતિહાસિક ગાથા છે કે ભાઈ અહીંનો જે ઇતિહાસ છે તેનું પણ અહીંયા સરસ મજાનું વર્ણન કરેલું છે. એનું પણ મેં શૂટિંગ ઉતારેલું છે. તમારે જો વિગતવાર જાણવું હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને અને આ માતાજીના જે પ્રસાદીની જે બધી વસ્તુ છે તેના પણ બધા ફોટા મૂકેલા છે. અને પછી આપણે દર્શન કર્યા હતા પવનપુત્ર હનુમાન દાદાના. તો બોલો હનુમાન દાદાની જય. તો ચાલો જઈએ નીચે. તો આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે આણંદ ગામની વલાસણ ગામ છે. આણંદ ગામથી ખાલી 5-10 કિલોમીટર થતું હશે, જાજુ નથી. કરમસદ પછી તરત જ આવી જાય છે. અને સરસ મજાની માતાજીની મૂર્તિ છે, એટલું બધું સજ છે, એટલું બધું પબ્લિક છે. અને આ જે માતાજીનું જે જન્મસ્થળ છે, જોઈ લો ભાઈ, આ છે માતાજીનું જન્મસ્થળ. અને આ જે ઝાડ છે અહીંયા માતાજીનું સ્થાનક છે. ચાલો તમને અહીંયા પણ દર્શન કરાવીએ. મંદિરના તમને દર્શન કરાવી લીધા છે. શ્રી મેલડી માતાજી પ્રાગટ્ય સ્થાન, સિંદુરિયા કેરડાનું વૃક્ષ. જો ભાઈ આ આખું મંદિર છે અને અંદર ઝાડ પણ આવેલું છે કેરડાનું. અહીંયા માતાજીનું એમ કહે છે કે ભાઈ પ્રાગટ્ય સ્થાન છે. અને અત્યારે આપણે વલાસણ ગામમાં મેરડીમાના દર્શન કરવા માટે આવ્યા છીએ. અને વિશાળ પ્રાંગણ છે. એટલે ભાઈ બહુ મોટું મંદિર છે. બગોદરા પહોંચી ગયા છીએ ને વાગ્યા છે 7:30 એટલે 7:40. અને ભાઈ ટ્રાફિક છે ખતરનાક. ચલો ભાઈ બધી બાજુ ટ્રાફિક થઈ ગયો છે ફૂલ. એકચ્યુઅલી આગળ બ્રિજનું કામ હજી ચાલુ છે, એના હિસાબે ટ્રાફિક છે. ચલો ભાઈ બધી બાજુ ટ્રાફિક છે. ફાઇનલી આરવભાઈ ઘરે જઈ રહ્યા છે, આવી ગયા છે. કેટલા દિવસે આરવભાઈ? 13-14 દિવસ થયા. શરમાઈ ગયો હે? શરમાઈ ગયો હે? શરમાઈ ગયો ના હવે તમે શરમાઈ ગયા જો. આંખ દેખો તો આંખ ખોલો બંધ.
હા બસ મસ્ત પોઝ. વાગ્યા છે રાતના 9:30 અને 9 વાગે આપણે ઘરે પહોંચી ગયા હતા. અને ચાલો ફાઇનલી આરવભાઈ આવી ગયા છે અને કાલથી સ્કૂલ ચાલુ છે, વેકેશન પૂરું થાય છે આરવભાઈ કાલથી એઝ યુઝ્યુઅલ, બરાબર ને? અને આરવ ઘણા દિવસે પોતાની જગ્યા ઉપર આજે સુઈ જશે. ઓકે ચલો તો ગુડ નાઇટ, ફરી મળીશું કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ.